હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે પટ્ટાવાળાની એક્ઝામ 17/2/2019 ના રોજ લેવાશે તેના મોસ્ટ આઈએમપી જીકે ના પ્રશ્નોનો પાર્ટ 2 નો વિડીયો આપણે જોઈશું। મિત્રો, તમે પાર્ટ 1 ન જોયો હોય તો આ ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેના દ્વારા તમે પાર્ટ 1 નો વિડીયો જોઈ શકો છો। મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે। તથા વિડીયોને શરૂ કરતા પહેલા લાઈક કરી દો, શેર કરી દો તથા તમારા કોઈ મૂંઝવતા સવાલ હોય, કોઈ ડાઉટ હોય તો તેને કોમેન્ટમાં જરૂર બતાવો। તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 1। સિયાચીન ગ્લેશિયર ક્યાં આવેલું છે? તો તે આવેલું છે લદ્દાખની અંદર આવેલું છે। ક્વેશ્ચન નંબર 2। જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? તો તે આવેલો છે કર્ણાટકની અંદર આવેલો છે। ક્વેશ્ચન નંબર 3। જનસંખ્યાની ગીચતાનો અર્થ શું થાય છે? તો તેની અંદર જવું છે ડી। દર કિમીના ક્ષેત્રમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા, એટલે કે 1 કિલોમીટર ચોરસ ના અંદર કેટલા વ્યક્તિઓ રહે છે, એટલે કે જનસંખ્યાની ગીચતા। ક્વેશ્ચન નંબર 4। વરાળ એન્જિનના શોધક કોણ હતા? તો તે હતા જેમ્સ વોટ। ક્વેશ્ચન નંબર 5। ડાયનામાઇટના શોધક કોણ હતા? તો તે હતા આલ્ફ્રેડ નોબેલ, કે જેને આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઇટની શોધ કરી હતી, જેના ઉપરથી નોબેલ પારિતોષિક દર વર્ષે આપવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 6। કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે? તો તે છે ગેંડા માટે કાજીરંગા ઉદ્યાન છે તે પ્રખ્યાત છે। મિત્રો, આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કયા રાજ્યમાં આવેલું છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો। ક્વેશ્ચન નંબર 7। સાલારજંગ મ્યુઝિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? તે આવેલું છે હૈદરાબાદની અંદર સાલારજંગ મ્યુઝિયમ આવેલું છે। મિત્રો, આ સાલારજંગ મ્યુઝિયમનો પ્રશ્ન તે અવારનવાર દરેક એક્ઝામમાં પૂછાય જ છે। ક્વેશ્ચન નંબર 8। ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો તે સ્થળનું નામ શું છે? તો તે છે પોખરણની અંદર 1974 ની અંદર ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો હતો, કે જેનું નામ રાખવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા, જે ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનના કાર્યકાળ દ્વારા કરવામાં આવ્યો હતો। મિત્રો, આ પોખરણ છે તે કયા રાજ્યમાં આવેલું છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો। ક્વેશ્ચન નંબર 9। આવર્ત કોષ્ટક મુજબ નીચે આપેલા તત્વોમાંથી સૌથી હલકું કયું છે? તો તે છે હાઇડ્રોજન। હાઇડ્રોજન છે તે આવર્ત કોષ્ટકમાં સૌથી હલકું ધાતુ તત્વ છે। ક્વેશ્ચન નંબર 10। હાલમાં ભારતીય ક્રિકેટ ટીમે કયા દેશની સામે વન ડે શ્રેણી 3-2 થી જીતી લીધી છે? તો આ મિત્રો ક્વેશ્ચન જૂનો છે, પણ અત્યારે એટલે આપણે ધ્યાનમાં લેવાશે, અને વેસ્ટ ઇન્ડિઝે જીતી હતી, પણ અત્યારે આ જૂનો ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 11। વિશ્વનાથ આનંદ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તે સંકળાયેલા છે ચેસની અંદર સંકળાયેલા છે। ક્વેશ્ચન નંબર 12। કોકિલ કંઠી ગાયિકાનું બિરુદ નીચેનામાંથી કોને ફાળે જાય છે? તો તે ફાળે જાય છે લતા મંગેશકરને। ક્વેશ્ચન નંબર 13। પહેલા નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? તો તે હતા સતીશ નિયોગી, કે જેને આપણે કેસી નિયોગી પણ કહેવાય છે। મિત્રો, હાલના વર્તમાન નાણાં આયોગના અધ્યક્ષ કોણ છે તે કોમેન્ટમાં જરૂર બતાવો। ક્વેશ્ચન નંબર 14। રાષ્ટ્રપતિ દ્વારા કઈ જાતિના 2 વ્યક્તિની નિમણૂક લોકસભામાં કરી શકાય છે? તો તે કરી શકાય છે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 15। કોઈ પણ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે રાજીનામાથી ખાલી પડેલ જગાનો કાર્યભાર કોણ સંભાળે છે? તો તે સંભાળે છે મુખ્ય ન્યાયાધીશ। હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે
ગવર્નરનું મૃત્યુ કે રાજીનામાના સમયમાં કાર્યભાર સંભાળે છે. ક્વેશ્ચન નંબર 16. દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? તો તે છે ટંકારા. મિત્રો આ મોરબી જિલ્લામાં આવેલું છે ટંકારા. તે દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. ક્વેશ્ચન નંબર 17. સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી મોટો કડાકો કયા વર્ષમાં થયો હતો? તો તે થયો હતો 2008ની સાલમાં થયો હતો. ક્વેશ્ચન નંબર 18. બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? તો તેની અંદર જવાબ આવશે એ સી 1956-61. મિત્રો પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો તે કોમેન્ટમાં બતાવો. ક્વેશ્ચન નંબર 19. આર્યભટ્ટ શું હતા? તો તે આર્યભટ્ટ હતા તે ખગોળશાસ્ત્રી હતા, જેના ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 20. એક્સ કિરણોના શોધક કોણ હતા? તો તે હતા રોન્ટજન, કે જેને વિલિયમ રોન્ટજન કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 21. નડાલ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? તે રાફેલ નડાલ છે તે ટેનિસ સાથે સંકળાયેલ ખેલાડી છે. ક્વેશ્ચન નંબર 22. ગુજરાતમાં સુવર્ણ જયંતિની ઉજવણી 1 મે 2010 નો કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો? તો તેઓ યોજાયો હતો અમદાવાદ શહેરની અંદર યોજાયો હતો. ક્વેશ્ચન નંબર 23. રાજા ટોડરમલ અકબરના દરબારમાં કયું ખાતું સંભાળતા હતા? તો તે સંભાળતા હતા નાણાં ખાતું, જેને મહેસૂલ ખાતું પણ કહેવામાં આવે છે. મિત્રો રાજા ટોડરમલ છે તે અકબરના 9 રત્નમાંના એક રત્ન હતા. ક્વેશ્ચન નંબર 24. ચંદ્રગુપ્ત મૌર્યનું ગુરુનું નામ શું હતું? તો તે હતું, તેનું નામ હતું ચાણક્ય, જેને વિષ્ણુ શર્મા પણ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25. જૈન તીર્થ મહુડી તેના કયા પ્રસાદ માટે પ્રસિદ્ધ છે? તો તે છે સુખડીના પ્રસાદ માટે પ્રખ્યાત છે, કે જે આ ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે. ક્વેશ્ચન નંબર 26. કઈ સાલમાં ગાંધીજીએ અમદાવાદના મિલ કામદારોના પગાર વધારા માટે મિલ માલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો ચલાવી હતી 1918ની અંદર. ક્વેશ્ચન નંબર 27. આઝાદ હિન્દ ફૌજનું વડું મથક ક્યાં આવેલું હતું? તો તે આવેલું હતું રંગૂનની અંદર આવેલું હતું. ક્વેશ્ચન નંબર 28. ન્યાયિક સમીક્ષાનો વિચાર બંધારણીય સભાએ કયા દેશના સંવિધાનમાંથી લીધો છે? એટલે કે કોઈ પણ જજમેન્ટ હોય તો તેનું રિવ્યુ કરી શકાય, કે જે ફરી વખત તેમાં કોઈ પણ ન્યાય આપી શકાય. તો તે છે USA ના બંધારણમાંથી લીધો છે. ક્વેશ્ચન નંબર 29. ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે? તો તે છે 6 માસના સમયની અંદર. ક્વેશ્ચન નંબર 30. નીચેનામાંથી કયું બિલ પ્રથમ રાજ્યસભામાં દાખલ કરી શકાતું નથી? તો તે છે નાણાકીય બિલ. તે રાજ્યસભામાં પ્રથમ દાખલ ન કરી શકાય, તે સૌ પ્રથમ લોકસભાની અંદર દાખલ કરવું પડે છે. ક્વેશ્ચન નંબર 31. બજેટની પહેલા આર્થિક સમીક્ષા ક્યાં પ્રસ્તુત કરવામાં આવે છે? તો તે કરવામાં આવે છે લોકસભાની અંદર પ્રસ્તુત કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 32. હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો તેની અંદર જવાબ છે ગોઝારિયા, કે ગોઝારિયાની અંદર જ્ઞાન મંદિર આવેલું છે. ક્વેશ્ચન નંબર 33. ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશા વ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી? તો તે કરવામાં આવી 1854ની અંદર કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 34. સુરખાબ પક્ષી અભયારણ્ય નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? તો તે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. ક્વેશ્ચન નંબર 35. આપણા દેશમાં શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો તે આવેલી છે કલકત્તા શહેરની અંદર આવેલી છે. ક્વેશ્ચન નંબર 36. વિશ્વ એઇડ્સ દિવસ કયા દિવસે મનાવાય છે? તો તે મનાવાય છે દર વર્ષે
1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને મિત્રો 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર દિવસ મનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 37. કોની મૃત્યુ તિથિએ રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે? તો તે છે ઇન્દિરા ગાંધીની મૃત્યુ તિથિએ. ક્વેશ્ચન નંબર 38. નીરજ સિંહ ચૌધરી કે જેઓ 101 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેઓ શું હતા? તો તે હતા નવલકથાકાર હતા. ક્વેશ્ચન નંબર 39. ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા ક્યુ પ્રકાશિત માસિક ક્યુ છે? એટલે મતલબ કે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ક્યુ માસિક પ્રકાશિત કરવામાં આવે છે? તો તે છે પરબ માસિક પ્રકાશિત કરવામાં આવે છે. મિત્રો આ દાંડીઓ છે તે નર્મદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 40. વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો તે છે શ્રી માવો ભંડારા નાયકે, કે જે શ્રીલંકાના વતની હતા. ક્વેશ્ચન નંબર 41. કચ્છમાં આવેલો પ્રચંડ ભૂકંપ કઈ તારીખે આવ્યો હતો? તે આવ્યો હતો 26મી જાન્યુઆરી 2001 ના રોજ. ક્વેશ્ચન નંબર 42. હમણાં કયા રાષ્ટ્રમાં સુનામીએ અને ત્યારબાદ ભૂકંપે તબાહી મચાવી હતી? તો તે જાપાન. મિત્રો આ ક્વેશ્ચન થોડો બહુ જૂનો છે એટલે આ ધ્યાનમાં લેવો નહીં. ક્વેશ્ચન નંબર 43. કોને ભારતીય બંધારણનું હૃદય ગણવામાં આવે છે? તેની અંદર જવાબ આવશે ડી આમુખ. ક્વેશ્ચન નંબર 44. સ્પીકર દ્વારા માન્ય થયેલ સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્વનો ગણી શકાય? તો તે છે તારાંકિત, એટલે કે તારાંકિત પ્રશ્નો જે આપણે પૂછવામાં આવે છે લોકસભાની અંદર તે. ક્વેશ્ચન નંબર 45. સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તે હોય છે રાષ્ટ્રપતિ, કે જેને સુપ્રીમ કમાન્ડર તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 46. નીચેનામાંથી કયા રાજ્યને પાકિસ્તાન સાથે સરહદ નથી અડતી? તો તે છે હિમાચલ પ્રદેશ. મિત્રો ગુજરાતને અડે છે, પંજાબને અડે છે અને રાજસ્થાનને અડે છે સરહદ. ક્વેશ્ચન નંબર 47. ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે? તો તે છે સૂતરફેણી અને હલવો છે તે ખંભાતનું વખણાય છે. મિત્રો ઘારી છે એ ક્યાંની વખણાય છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 48. ઉત્તર ગુજરાતમાં કયો પટ્ટો આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે? તો તે છે કોશીના પટ્ટો. ક્વેશ્ચન નંબર 49. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વતો ક્યાં છે? તો તે છે અરવલ્લી પર્વતો. ક્વેશ્ચન નંબર 50. પ્રખ્યાત તળાવ ફતેસાગર ક્યાં આવેલું છે? તો તેની અંદર જવાબ આવશે ડી રાજસ્થાનની અંદર ફતેસાગર તળાવ આવેલું છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ ન જ કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ મિત્રો.